ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કે ધોરણ 10 અને ધોરણ 12માં બોર્ડના પેપર 27/2/2025થી શરૂ થઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હાલ તમે જે વિષયની અંદર જે એટલું વાંચેલું હોય એટલું માત્ર હવે રિવિઝન થવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, અને આરામથી ફ્રી માઇન્ડ તમારે બોર્ડની પરીક્ષા આપવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારે જરાય ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર? કેમ કે ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામના આધારે તમારું જીવન નક્કી થતું વિદ્યાર્થી મિત્રો નથી. જીવનની અંદર ક્યારેક સફળતા મળે, ક્યારેક નિષ્ફળતા મળે. માત્ર સફળ થવું એ જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો. ક્યારેક જીવનની અંદર નિષ્ફળતા આવે એ પણ જરૂરી છે. નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે વિદ્યાર્થી મિત્રો. તો તમારે વિદ્યાર્થી મિત્રો, તમે તમારું કર્મ કરી ચૂક્યા છો, બરાબર? તો તમને જે પરિણામ મળે એ પરિણામને મિત્રો તમારે સ્વીકારી લેવાનું, અને જીવનની અંદર દરેક ક્ષણે વિદ્યાર્થી મિત્રો જુદા જુદા અણધાર્યા પરિણામ મળતા હોય છે, અને એ પરિણામના આધારે આપણે આપણું ભવિષ્ય નક્કી થતું નથી, બરાબર? આ જીવનની લીલા જ આવી છે વિદ્યાર્થી મિત્રો, કે ક્યારેક જીવનની અંદર અણધાર્યું થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મારા તરફથી ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે હૃદયથી ખૂબ ખૂબ શુભકામના. દરેક વિદ્યાર્થીનું બહુ સારું પરિણામ આવે, અને જે વિદ્યાર્થીનું પરિણામ સારું ના આવે એ વિદ્યાર્થીને ટેન્શન લેવાની જરૂર નથી. તમે તમારું કર્મ કર્યું છે, તો વિદ્યાર્થી મિત્રો જે પરિણામ મળે એ પરિણામને આપણે સ્વીકારી લેવાનું વિદ્યાર્થી મિત્રો, અને આપણે એ કર્મને થોડું સુધારીને, એ કર્મને થોડું વધારે મહેનત કરીને અને વધારે પડતો આગળ જઈને આપણે આપણું પરિણામ સુધારી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીના પેપર સારા જાય, સારું પરિણામ મળે એવી હૃદયથી હિતેન્દ્રસિંહ વતી શુભકામના. આભાર. જય હિન્દ, જય ભારત.